આ તરફ અમદાવાદમાં લોટસ સ્કૂલ સામે મનમાનીના આક્ષેપ થઈ રહ્યા છે. લેટ ફી ભરનાર વાલીઓ પાસે પેનલ્ટી લેવાતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ડીઈઓએ કમિટી રચી સ્કૂલમાં મોકલી છે અને શાળાની ભૂલ સામે આવશે તો કડક પગલાં લેવાશે તેવું ડીઈઓએ જણાવ્યું છે. આજે સાંજ સુધી કમિટી રિપોર્ટ સબમિટ કરાવશે. અત્યારે આજે ત્રીજા દિવસે અમારી બીટ નંબર 7 અને 8ના 2 ઝોનની મિટિંગ હતી. ખાસ કરીને પરીક્ષા માટે જે રીતે શિક્ષા કોષ્ટક છે એ શિક્ષા કોષ્ટકની સમજ બાળકોને સમયસર મળે અને શાળાએ પરીક્ષા પૂર્વે જે તકેદારી રાખવાની છે, સ્ટાફ જેમ કે જરૂરી હોય તો સ્ટાફની નિમણૂક થઈ જાય, પરીક્ષાના જે સીસીટીવી જે કેમેરા છે એ કેમેરામાં રિપેરિંગની જરૂર હોય તો થઈ જાય, એની પ્રોપર વિઝન હોય તો એના માટે જે કંઈ જરૂરી છે તે એ રીતે જે કંઈ ચકાસણી કરવાની છે તે પરીક્ષા પૂર્વે થઈ જાય તે માટે અમે આજે મિટિંગ કરી અને તમામ સંચાલકોને સેન્સિટાઇઝ કર્યા છે.